સાવધાન ગુજરાત, શું તમે કે તમારા બાળકો જે હોંશે હોંશે ખાઈ રહ્યા છો તે અસલમાં ધીમું ઝેર છે? ગુજરાતના બે મોટા શહેરોમાં ફૂડ વિભાગના મેગા ઓપરેશને આખા રાજ્યમાં ફફડાટ મચાવી દીધો છે. ક્યાંક હજારો કિલો અખાદ્ય સામગ્રી લોકોના પેટમાં પધરાવવાનું મોટું કૌભાંડ પકડાયું છે, તો ક્યાંક બાળકોના સૌથી ફેવરેટ ફૂડમાં જ એવી ગંભીર બેદરકારી સામે આવી છે જે સાંભળીને તમારા હોશ પણ ઉડી જશે. જોઈએ આ રિપોર્ટ. અને ફરસાણના વેપારીઓમાં ફફડાટ છે. મેગા ડ્રાઈવ દરમિયાન માનવ સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી એવા આશરે 5,700 કિલો અખાદ્ય ખોરાકના જથ્થાને સ્થળ પર જ નાશ કરી નાખ્યો. આટલું જ નહીં, ફૂડ લાયસન્સ વિના ધમધમતી 310 પેઢીઓને નોટિસ ફટકારવામાં આવી, જ્યારે મોતના સોદાગર બનેલા 28 જેટલા એકમોને ત્વરિત અસરથી સીલ કરી દેવાયા. તો જુદા જુદા એકમો પાસેથી 7 લાખ રૂપિયાથી વધુનો દંડ વસૂલાયો. 1100 જેટલી પેઢીની સ્થળ મુલાકાત કરવામાં આવી. આ તમામ સ્થળ મુલાકાતમાં ખાસ કરીને પનીર અને ચીઝ ઉપરાંત બટરની પ્રોડક્શન કરતા યુનિટ, સાથે સાથે જે મોટી અને નાની રેસ્ટોરન્ટ, હોટલ્સ ઉપરાંત ખાસ કરીને ફરસાણ મીઠાઈની દુકાનો ઉપરાંત જે છે કોઈ નાના મોટા જે કરિયાણા સ્ટોર હોય એની પણ મુલાકાતો જે છે કરવામાં આવી છે. આમ કુલ જોવા જઈએ તો 1100 જેટલા યુનિટની તપાસ જે છે ફૂડ બિઝનેસ ઓપરેશનની તપાસ કરવામાં આવી છે. આ પૈકી જે છે 310 જેટલા એકમોને ખાસ કરીને હાઇજેનિક કન્ડિશન જાળવવા માટે ઉપરાંત લાયસન્સ મેળવવા માટે અને ખાસ કરીને માલનો જે સંગ્રહ જે છે એ હાઇજેનિક કન્ડિશનમાં અને કોલ્ડ સ્ટોરેજમાં ન કરવા માટેની સૂચનાઓ આપતી તાકીદ આપતી નોટિસો પણ જે છે 310 ફટકારવામાં આવી છે. તો આ તરફ અમદાવાદ ફૂડ વિભાગની બાતમીના આધારે પાટણ જિલ્લાના સિદ્ધપુર જીઆઈડીસી વિસ્તારમાં આવેલા ધારીવાલા ફૂડ્સ એકમ પર દરોડા પાડ્યા. અગાઉ અમદાવાદમાં જ આ જ કંપનીના બચ્ચો કા પાસ્તા નામના પ્રોડક્ટમાં ગંભીર બેદરકારી અને ક્ષતિઓ સામે આવી હતી, જેના તાર છેક સિદ્ધપુરની ફેક્ટરી સુધી જોડાયેલા નીકળ્યા. જાવેદ સમસુદ્દીન નામના વ્યક્તિ દ્વારા ચલાવવામાં આવતા એકમની અંદર જ્યારે ફૂડ વિભાગની ટીમે તપાસ કરી ત્યારે ત્યાં હાઇજીન અને મેન્યુફેક્ચરિંગના નિયમોના ધજાગરા ઉડતા જોવા મળ્યા. તંત્રએ અલગ અલગ 7 જેટલા ખાદ્ય પદાર્થોના સેમ્પલ લીધા. આ સાથે જ અંદાજે 1.24 લાખ રૂપિયાની કિંમતનો 1,117 કિલો શંકાસ્પદ ખાદ્ય સામગ્રીનો જથ્થો અને બચ્ચો કા પાસ્તાના 792 નંગ તૈયાર પેકેટોને તાત્કાલિક અસરથી સીઝ કરી દેવામાં આવ્યા. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.